સર હું જે બેકગ્રાઉન્ડમાં મોટો થયો છું તેની આજુબાજુ ઘણા એવા વિસ્તારો હતા, ઘણા એવા સિચ્યુએશન્સ હતી કે જેને જોઈને મને લાગતું હતું કે હું સિવિલ સર્વિસ જોઈન કરું. અને ત્યારબાદ હું જ્યારે કોલેજના થર્ડ યરમાં હતો ત્યારે મને સિવિલ સર્વિસની એક્ઝામ વિશે ખબર પડી હતી. તો ત્યારથી મેં વિચાર્યું હતું કે હું આ સર્વિસમાં આવીશ અને સમાજમાં કોઈક ચેન્જ લાવી શકીશ. ઓકે. સો અત્યારે ડીવાયએસઓ તરીકે શું કામ કરો છો ત્યાં હાઈકોર્ટમાં? સર ડીવાયએસઓની વર્ક પ્રોફાઇલ સર ડીવાયએસઓની વર્ક પ્રોફાઇલમાં જે નીચે સબઓર્ડિનેટ કોર્ટ્સના જે જ્યુડિશિયલ ઓફિસર્સ અને જે જજીસ હોય છે તેમની લીવ, તેમના ગ્રીવિયાન્સીસ, તેમના વિરુદ્ધ કોઈ કમ્પ્લેન હોય યા તો તેમના બહાર ફરવા જવા માટેના વિઝા, એ બધું એપ્રૂવ થઈને મારા ડિપાર્ટમેન્ટમાં આવે છે. હું એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. અને ત્યારબાદ જે પર્ટિક્યુલર ડીવાયએસઓ તમે બી મિકેનિકલ કર્યું છે અને આ ડીવાયએસઓમાં રજાઓ મંજૂર કરવાની કેમ? સર બી મિકેનિકલમાં સૌપ્રથમ પ્રોબ્લેમ તો હતો જે એમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ હતો. તો તેને કારણે મારો ફર્સ્ટ ઇન્ટરેસ્ટ તો સિવિલ સર્વિસમાં જ હતો અને થર્ડ યરથી મેં વિચારતું કે સિવિલ સર્વિસમાં જ જઈશ. અને ત્યારબાદ મેં એક બેકઅપ પ્લાન તરીકે ઓકે, ડીસી તરીકે તમે પ્રેફરન્સ આપ્યો છે. ડીસી વિશે તમે શું જાણો છો? ચાલો સીધું જ તમને પૂછ્યું, ડીસી વિશે શું ખબર છે તમને? સર ડીસી એ એક કોઈ પણ એક પ્રાંત માટે એલોકેટ થયેલો હોય છે. જે તે પ્રાંતના રેવન્યુની જવાબદારી તેમના માથે હોય છે. અને પ્રાંત સિવાય બીજી કોઈ જગ્યાએ ડીસી નથી હોતા? સર એટલો આઈડિયા નથી મને એના સિવાય. ઓકે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિશે કંઈ ખબર છે? ના સર. તો પછી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરે શું કામગીરી કરવાની? સર ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરે જે ટ્રાઇબલ એરિયાની અંદર જે પણ પ્રોબ્લેમ્સ હોય છે તેની સાથે ડીલ કરવાનું હોય છે. મને એક્ઝેક્ટલી જો એની વાત ખબર નથી. તો તમે ડેપ્યુટી કલેક્ટર તરીકે કોઈ જગ્યાએ છો અને બહુ ભારે પૂર આવ્યું છે એ વિસ્તારમાં, તો શું કેવી રીતે કોઓર્ડિનેટ કરશો? સર સૌપ્રથમ તો જો પૂરની કોઈ જાણકારી હોય તો પહેલેથી આવી ગયું છે, પૂર આવી ગયું ત્યાં છો જ. ઓકે. સૌપ્રથમ તો જે એરિયા અફેક્ટેડ છે જે એરિયા અફેક્ટેડ થયો છે તેમાં રહેલા લોકોને ઇવેક્યુએશનની કામગીરી સૌપ્રથમ ચાલુ કરવી પડશે. ત્યારબાદ તેમને કયા સ્થળે ભેગા કરીને કયા સ્થળે તેમને રાખવા તેની કામગીરી કરીશું. ત્યારબાદ डिजास्टर मैनेजमेंट प्लान विषय की खबर है? ना सर. सर आपका जो बियर्ड का स्टाइल है वो कौन सा स्टाइल है? नहीं पता सर. अच्छा, तो फिर ऐसे ही रखा है आपने? यस सर. अच्छा, आई एम कंफर्टेबल इन दैट. अच्छा, यू आर कंफर्टेबल इन दैट थिंग. मैकेनिकल के बारे में आपको कितना नॉलेज है? सर बेसिक नॉलेज बेसिक जानता हूँ. ओके, सो आप बता पाओगे मैं कुछ पूछूँ तो? यस जैसे ओके, ये डोर क्लोजर है, ये आप देखो, तो इसमें कौन से टाइप के स्क्रू लगे हुए हैं बता सकते हो? ये डोर में हाँ, ये डोर क्लोजर जो है क्लोजर नो सर, आई हैव नो आइडिया. you don't have idea. Okay. Movie is for entertainment or movie is for education? सर बेसिकली मूवी दोनों के लिए मतलब मूवी बनने માટે કામ લાગે છે. Okay. મૂવી સોશિયલ મેસેજ પણ આપે છે અને સાથે સાથે ડેઈલી જીવનમાં જે લોકો મતલબ કામ કરતા હોય છે તેમના એન્ટરટેનમેન્ટ માટે પણ એક જરૂરી સ્ત્રોત છે. मैंने इस जगह से सुना था सिनेमा इज ए रिफ्लेक्शन ऑफ सोसाइटी सर और सोसाइटी इज ए रिफ्लेक्शन ऑफ सिनेमा. तो आप कौन से पॉइंट को आर्ग्यू करते हो? सर मैं समझું છું તમે કે ગુજરાતીમાં કંટીન્યુ રાખો. મૂવી છે તે સોસાયટીનું રિફ્લેક્શન તરીકે હું જોઉં છું. કારણ કે મૂવીમાં એ બતાવવામાં આવે છે કે જે સોસાયટીમાં જે પણ ચાલી રહ્યું છે, સોસાયટીમાં જે ગુનાઓ વધી રહ્યા છે, ક્યાં તો સોસાયટીની જે સમસ્યાઓ છે તે મૂવીમાં જ્યાં સુધી ડેપિક્ટ કરવામાં આવે તો તે મૂવી દર્શાવે છે. પરંતુ સર આજના જમાનાની વાત કરીએ તો ઘણી વખત એવું પણ થાય છે કે મૂવીમાં જે થાય છે તેનો ઇન્ફ્લુઅન્સ सोसाइटी पर पड़े છે. तो सर इट कैन वर्क बोथ वेज. आपका फोटोग्राफी में इंटरेस्ट है? यस सर. હું મારી જાતને ફોટોગ્રાફી લવર માનું છું સર.
photography as a profession, I have not interested in that. Okay, means you are interested in photography. Photography. Okay. So suppose मैं आपके पास आता हूँ और मैं बोलता हूँ कि I want to buy a camera, तो आप मुझे क्या एडवाइस करोगे? સર કેમેરા ફર્સ્ટ ઓફ ઓલ मैं તમને એ કહીશ કે તમને ફોટોગ્રાફી શેના માટે તમને ફોટો જોઈએ છે કેઝ્યુઅલી તમે ફોટો Casual photographers and I need some information about the photography. कौन सा कैमरा लूँ, कैसे लूँ, आप मुझे बताओ. मैं आपको सर मैं તમને સૌથી પહેલા એડવાઇસ કરીશ કે જે તેના અંદર અલગ અલગ લેન્સીસ આવે છે તે પ્રમાણે તેના યુઝીસ પણ અલગ અલગ હોય છે. આપણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરવી હોય તો તેના માટે આપણે લોંગ લેન્સ જોઈએ છે અને ત્યારબાદ કેઝ્યુઅલી કોઈ પણ ફોટોગ્રાફી કરવી હોય તો તેના માટે આપણે પ્રાઇમ લેન્સ સાહેબ પાસે ફર્સ્ટ ક્લાસ ફોન છે, હા. તો પછી આપણે કેમેરા શું કામ લેવો જોઈએ? સર કેમેરાની આપણે સર ક્લિયરિટી વધારે સારી હોય છે અને રિઝોલ્યુશન પણ વધારે સારા હોય છે અને ફોટાને 21 મેગાપિક્સલનો છે એમાં. સર તો પણ DSLR and SLR is more better than this camera. SLR ની તો 21 મેગાપિક્સલ નથી હોતી. સર તેના અંદર જે બીજા બધા ફંક્શન્સ હોય છે તે આ કેમેરા કરતાં વધારે સારા હોય છે. એટલે કેમેરા લેવો જ જોઈએ. હા સર પ્રોફેશનલ મોડમાં ફોટોગ્રાફી કરવી હોય તો આપણે મોબાઈલ કરતાં DSLR ને વધારે પ્રેફર કરીએ. ओके, कोई बात नहीं. आपने कहा कि आपको सर्विस में इसलिए आना है ताकि आपको सोसाइटी में चेंज लेके आना है. अगर आप डेप्यूटी कलेक्टर बनोगे तो अहमदाबाद में क्या चेंज लेके आओगे आप? સર અમદાવાદમાં સર ઘણા એવા મુદ્દાઓ છે જેમ કે ટ્રાફિકનો એક બહુ મોટો મુદ્દો છે. तो ट्रैफिक તમારી રિસ્પોન્સિબિલિટી છે કે ટ્રાફિક પોલીસનો છે? ટ્રાફિક મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી ટ્રાફિક પોલીસની છે, પરંતુ આપણે તેના અર્બન એરિયામાં જે ડેવલપમેન્ટ કરાવવું પડશે, ચેન્જ કરવું પડશે તેની જવાબદારી. ઓકે, બોલો ટ્રાફિકના પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરશો? સર ટ્રાફિકમાં સૌપ્રથમ તો સર કન્જેશન વધારે થઈ જાય છે. કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર કન્જેશન વધારે થઈ જાય છે અને જે આજુબાજુના એરિયાઓમાંથી જે એન્ક્રોચમેન્ટ થયું છે એન્ક્રોચમેન્ટ હટાવવા માટે સૌપ્રથમ સર રસ્તાઓ પહોળા કરવા પડશે અને જે ટ્રાફિક મેનેજમેન્ટ માટે મતલબ ટ્રાફિક સિગ્નલ પર ઘણી વાર એવું થાય છે કે ટ્રાફિક સિગ્નલ પર એટલું કન્જેશન થઈ જાય છે કે બે રેડ લાઇટ પર પણ કોઈ માણસ પાસ નથી થઈ શકતો. સો આવી પ્રોબ્લેમ છે. ओके, कोई बात नहीं. ठीक है, चलिए, थैंक यू. बैठ जाओ. कैसा लगा आपको इंटरव्यू अपना? मुझे पता नहीं. अच्छा, थोड़ा नर्वस था मुझे તો 10 માંથી તમને પોતાને તમારે માર્ક આપવો હોય તો કેટલા આપશો? सर 7 सर ठीक है. पॉजिटिव आपका ये था, आप काफ़ी ऑनेस्ट थे. जैसे सर ने पूछा बी मैकेनिकल आपने क्यों किया जब आना था, तो आपने ये कहा कि इसमें एम्प्लॉयमेंट का प्रोस्पेक्ट नहीं है, तो इसलिए आप वहाँ पे ऑनेस्ट थे. और जिस वे से आप क्वेश्चन को ना बोल रहे हो कि जो आपको नहीं आता आप ना बोल रहे हो, वो ठीक है. लेकिन ओनली प्रॉब्लम है बहुत सारे क्वेश्चन में आपने ना बोला है, तो वो प्रॉब्लम है. आप ना बोल रहे हो, उसके बाद अटेंटिव होकर सुन रहे हो, जो भी सर बोल रहे हैं ध्यान से सुन रहे हो, आप रिपीट करने के लिए भी नहीं बोल रहे हो, तो ये आपका बहुत अच्छा है. लेकिन ज़्यादा क्वेश्चन में ना बोला है वो मत बोलना. फिर जॉब प्रोफाइल के बारे में सर ने क्वेश्चन पूछा, वो आपको नहीं आया और इग्नोरेंस साउंड करता है. ऐसा लगता है कि आपने प्रिपेयर नहीं किया है. आप जिस जगह पे बैठे हो वहाँ क्या काम करते हो वो भी आपको पता नहीं. हाँ सर वही मैं बोला था. अभी तो सर मेरा 15 दिन ही हुआ है. तो पता कर लो, पता चला, कोई बात नहीं. आप देख लेना अपना वो काफी जगह पे. हाँ वो जी बताओ. हाँ, तो बस वही है, इग्नोरेंस है. तो आप क्या करो, अपना इंट्रोडक्शन इस तरीके से दो. ये नहीं इंट्रोडक्शन में सिविल सर्विस का प्रिपरेशन कर रहा थी, तो किसी को इंटरेस्ट नहीं है. आपने ग्रेजुएशन कहाँ से किया, अभी आप जॉब कहाँ पे कर रहे हैं, आपका हॉबीज इंटरेस्ट क्या है, आप क्यों सिविल सर्विस में आना चाहते हैं, आपका सर्विस प्रेफरेंस क्या है, इसके बारे में आप बता दो. और सर कुछ टिप्स देंगे? ये आपको जॉब प्रोफाइल सब पढ़ लेनी पड़ेगी, सीआरपीसी के प्रोविजन पढ़ना पड़ेंगे. वो सब जो आपने नेगेटिव कहा है वो सब तो जहाँ आप देखो आप कहाँ नेगेटिव हो, कौन से क्वेश्चन नहीं है आपको देख लेना इसमें, वो सब आपको तैयार करना पड़ेगा. और सर सिचुएशनल बेस्ड क्वेश्चन में आपने जैसे पूछा, हाँ उसमें कुछ मतलब कुछ नहीं आता हो थॉट प्रोसेस में तो पूरा आया है, पूरा आ गया है, तो आप बता रहे हो कि पहले मैं पता करूंगा कि पूरा कहाँ से आ रहा है. आ गया है डिजास्टर मैनेजमेंट है. सिचुएशन रिलेटेड क्वेश्चन में क्या सोचना कि पहला प्रायोरिटी क्या है,
तो प्रायोरिटी है कि लोगों को वहाँ से Evacuate करना। इवैक्यूएट करना है। कहाँ करना वो तो तय है पहले से, यहाँ करना है। पहला प्रायोरिटी ये हो गया। उसके बाद अब 2-3 दिन बाद जब सब हो जाएगा, लोगों को मेडिसिन देना है, फूड देना है, वाटर देना है, फिर आप सोचना कि अच्छा ये क्यों हुआ है, अब अगली साल फिर से ना हो तो मैं इसके ऊपर गौर करूँगा। पहला प्रायोरिटी हमेशा याद रखना, चाहे ट्रैफिक कंजेशन हो, किसी भी चीज़ को पहला ह्यूमन लाइफ लॉस जो है उसको प्रिवेंट करने के लिए कोई भी डिजास्टर मैनेजमेंट किया जाता है, सबसे पहले इंसानी जिंदगी बचानी है। માણસોને બચાવવાના છે અગત્યનું છે એટલે સૌથી પહેલા શિફ્ટ કરી લેવાનું। શિફ્ટિંગ સેન્ટર નક્કી છે, પછી એમને મિનિમમ રિક્વાયરમેન્ટ જે છે સેનિટેશન થી માંડીને તો ફૂડ સુધી એ બધી આપવાની છે, રહેવા માટેની વ્યવસ્થા કરવાની। आपका कम्युनिकेशन अच्छा है और आप जैसे बोलते हैं वो भी अच्छा है, खाली ये कि थोड़ा आप इन्फॉर्मेशन कलेक्ट कर लोगे तो आपको और कॉन्फिडेंस आएगा। यस। और ये वाला निकाल देना, है ना, ये फॉर्मल नहीं लगता है तो निकाल, फिर जब इंटरव्यू खत्म हो जाए फिर से रख लो। ठीक है, थैंक यू। क्या सो गए थे बीच में आप? यार पता नहीं।